4 વાગ્યા છે. આપણે નીંદર ઉડી ગઈ છે ને છે બરોબર. ખાલી 2 કલાક સુવાનું છે. 2 વાગે રાતે વિડીયો અપલોડ કર્યો છે. વિડીયો અપલોડ કરવામાં એટલી માથાકૂટ થઈ ને વાત પૂછવું. શું ખબર દે અત્યારે દીપડો બીપડો નથી ને. પેલા દિવસે આપણું રામ નામ સચ્ચા થઈ જાય નહીં જા. હા વાંધો ને હાઈવે ઉપર નીકળો છો તમે દયા જુઓ. ક્યાં માણસ 8-8 કલાક સૂતો, 9-9 કલાક સૂતો, કાંઈ કામ ધંધો નહોતો. અને અત્યારે 2 કલાક સૂતો હું ખાલી 2 કલાક સૂતો. અને 2 કલાક એ તે કેવી રીતના કાલ સવારે 4 વાગ્યાની વાત તે રાતના 2 વાગ્યા સુધી બરાબર. 2 વાગ્યા સુધી તે નીંદર તો નહોતી જ આવતી. વિડીયો અપલોડ કર્યો તો મનમાં એમ હતું તો નહીં કે હુઈ જાય. હવે અત્યારે કોને ખબર મારો હાથ ધરું દેશે વિડીયો. આ છે આપણે નાળું હિંડોરણા ચોકડીનું. જોઈજો જેકેટ ટ્રાવેલ વાળા જોઈજો મારા વાલીડા. એટલે મારું કામ છે વિડીયો બનાવવાના, મહેનત કરવાનું. અને તમારું કામ છે એક ખાલી સબસ્ક્રાઇબ બટન દબાવવાનું, લાઈક કરવાનું. તો એમાં હું કામ ગભરાવશો? અને હજી તો આ શરૂઆત કરી છે. અને બહુ મસ્ત મસ્ત વિડીયાની સિરીઝો મારા મગજમાં છે. અને કાયદેસર બૂમ પડવાની છે એ બાકી વાત છે. અમે વિડીયો બનાવવાથી નથી શરમાતા. તમે સબસ્ક્રાઇબ બટન દબાવવાથી શરમાવો છો? નહીં શરમાવાનું, દબાવી દેવાનું. અચ્છા હું એક રાઉન્ડ મારીને આવ્યો. અહીંયા પહેલા 2 ગાડીમાં પંચર હશે. તે પંચર વાળાની દુકાન નથી મળતી. હું જાઉં છું ને દેખાડીને આવું. ઊભા છે કે શું કરે છે એવડે? હા ગાડી લઈને ઊભા ને 2 ભાઈલા એવડે. ગાડી લેતા આવો. પંચર કરવા જ આવ્યા છે કે બીજું કઈ કરે છે એ જોવું જો ને પેલા. મને લાગે કઈક ગડબડ છે, કઈક ગડબડ છે. આવું કઈક હોય ને તો કોઈકની મદદ કરવામાં ધ્યાન રાખવું જોઈએ. અત્યારે 5 વાગ્યા છે. આ બધો રસ્તો આખો બંધ છે. અને 2 ભઈલા અજાણ્યા છે. 2 અજાણ્યા છે. ગાડી તો મૂકી છે એને, એટલે છે ને સીધે મદદ નહીં કરવાની. અને એણે કીધું કે સાથમાં બેઠ જાવ. મેં કીધું નહીં ભાઈ, હું હાલીને હમણાં તમને દેખાડી જાઉં, પાછળ આવવા દો. ખોટું રિસ્ક લેવું જ નથી ને. એવું નથી બીક લાગે એમ. બીક લાગતી હોય તો એની પાસે પેલા પૂછવા જ ન જાત કે હું છું એમ. પણ થોડીક સેફટી રાખવી સારી, બરોબર ને? हाँ टायर काटू तो से मैं कीधु कि हूँ छू गाड़ी वहां पे ले लेना था यार, गाड़ी ले लेना था। गर्म हो गया टायर? वो साइड वाला? ठीक है चलो फिर। तो कहाँ से हो? हम इधर काम करता हूँ। कहाँ पे? हाँ पवन चक्की का काम करता। हाँ पवन चक्की है, उसमें मेरा भाई भी है, नथु भाई सिंधव। ऐसे में देखा, वो बोलेरा देखा क्या नहीं? वहाँ पे लिखा था वडवाला लिखा था। मेरे को लगा हमारे कुछ हमारे भाइयों का है, गाड़ी हमारे भाइयों का ऐसा लगा, इसलिए मैं रुका। क्या हुआ? अभी आप 5 बजे वहाँ कहाँ लेके जाते गाड़ी? गाँव जा रहा है, उसको छोड़ने। ओके ऐसा है। रूम पे देखा नहीं पीछे? हाँ इधर आके देखा, चाय पीने के लिए उधर आते। छोटू को कॉल करूँ? उसका नंबर है मेरे पास, कॉल करूँ या इसको?
कॉल कर दूं? ये उठा दो, उठा दो। हे छोटू, उठ। पंचर आया, अभी अभी गिराक आया तेरे को। सुबह 5 बजे गिराक लेके आया तेरे लिए। सारा रात सोया नहीं, सुबह मुझे सोने दो, नींद पूरी हुई नहीं, ख्वाब पूरे होने दो। उड़ जा मेरा भाई, उड़ जा। ये विचार से क्या क्या चरे चरो कैमरा में घुसी जाओ सीधा। ठीक है भैया, काम हो गया आपका, मैं निकलता हूँ। हो गया? આ બધું એનું લખેલું હશે કે હું 5 વાગ્યામાં વહેલો આવ્યો, વહેલો 4 વાગે હાલવા નીકળ્યો અને હાલીને હમણાં આ બધું હાઈવે છે ને વાંથી હું ઉપરથી હાલીને ગયો અને છેલ્લે હાઈવે અહીંયા નીચે ઉતરે ત્યાંથી હાલીને પછી મારા ઘર પાસે નીકળ્યો, બરોબર. અહીં તો ઘર પાસે હું પીગો ને નીચે ઉતરતો હતો ત્યાં પહેલા ઉભા રહ્યા બી એ કે पंचर का दुकान कहाँ है. मैं થોડોક તો શોખ ગયો, પછી મેં થોડીક હિંમત રાખીને પછી આવી રીતે હેલ્પ કરતી રહી મારા વાલા. તમારી નાનકડી મદદ કોઈ માણસને આખો દિવસ સુધારી શકે, જિંદગી પણ સુધારી શકે. આવી પહેલાને અત્યારે મેં નહોતું દેખાડ્યું હોત દુકાનો પંચરની, બરોબર, ઉગાડીને ન ઓલા પણ ગયો હોત, શરમમાં શરમમાં એ ખોલી ન હોત તો આજ હેરાન જ થવાના હતા બપોર સુધી. એ કે એનો શેઠ વીયો ગયો છે, એ કે બહાર ગામ, શેઠ બહાર ગામ વીયો ગયો ને, બે જાય છે પવન ચક્કીમાં કામ કરે હમણાં, તમે સાંભળ્યું. એટલે જો અહીં ગાડી પડી અને બોલેરો, તો ઓલી બોલેરો પડી ને, એ કે આપણે હું એ કે વહાં પે આગે કहीं पे होगा, આગે ક્યાં આગળ ક્યાંય છે નહીં પંચરનું. આ હિંડોળા ચોકડી ઉપર આવડે જે છોટુનું છે ને એ જ છે. એટલે આમ છે, થોડી ઘણી જે પણ કાંઈ પણ થાય મદદ કરતી રહેવી, પણ તમારી સેફટીમાં મદદ કરવી, બરાબર ને. હા, અત્યારે હું ન ધવાટી બોલાવી બધા કમ્પ્લીટ. અમારા ભાઈ શ્રી નાગજીભાઈ કેસબારી નહીં, કેસબારી સંભાળવા વાળા, સારું કેસ રાઇટર સારું. ઓલા ભાઈ ભાઈ એનું નામ શું? પ્રાગજીભાઈ. ના, અમારા પ્રાગજીભાઈ ટ્રોમા સેન્ટર, આખું ટ્રોમા સેન્ટર આવડા માથે હાલે. સારું, હાલો નાગજીભાઈ, પછી મળ્યા, બરોબર. આ છે પૂરો અમારા વોર્ડ નો કરતા હરતા એક મહત્વનો પિલર, સ્તંભ, બરોબર ને પૂરા. હથિયાર બધે સજ્જ કરીને હવે રેડી, હમણાં ધંધે લાગે છે ભાઈ. અને પેશન્ટ આવે પછી મારે ધંધે લાગવાનું. બસ હવે કેટલાક ફેરી રાજુલાની ખાવ ગલી માંથી એવા તુલસીબાઈ ભાઈ ને ખાવી હતી, ગયા ઉઠાવી ગયા. આવ્યા હતા બદામ શેક લેવા, બદામ શેક ચાલીને લીધો. ભાઈ પાસે છૂટા નતા, મારી પાસે છૂટા નતા, કે મેં કીધું દવા વાળી આઈટમ દા ભાઈ છે નહીં, પણ કરી દઉં તમે. આવો ખુલ્લા દિલના માણસો બરોબર ને. જોઈ લો સરપંચ સાહેબ, રેડી કરી દીધું તમને નડતા થાય ને. મેં આ કરી દીધું છે, પાણકા હમણાં હટાવી લઈશું બે દિવસ. આ આપણા નળિયાવાળા ઘરમાં શોભા વધારવા આવ્યા છે, અને દરરોજનું છે. દરરોજ 1-2 આટા મારવા આવવા જ પડે આ બધાને, બરોબર. એટલે તમારથી જે બને થોડું ઘણું મૂંગા જીવને, પશુને, પ્રાણીને થોડું ઘણું નાખતું રહેવું એમ. જે બને ન બને તો વાંધો નહીં કાંઈ. બાકી જો તમારથી 2 દાણા ઘરમાં હોય વધારે, આવી રીતે પક્ષીને નાખવું, પાણીનો હુંડો ગુંડો બનાવીને રાખી દેવો. જો અત્યારે મને આ જોઈને એટલો આનંદ થાય છે ને, એની વાત પૂછો. તમે એક ફેરો આવું કરો ખાલી, એટલે જુઓ આ દયા. જય રામાધણી, જય રામાધણી, જય રામાધણી.
3 વાગી જાય પણ ઇન્ટ્રો ઉતારતા તો ભૂલાઈ ગયો હસોડો. આપણે ઇન્ટ્રો શૂટ કરી લઈએ પેલા. જય દ્વારકાધીશ, જય રોમાધણી. હું ચિરાગ ભરવાડ. સ્વાગત છે તમારું આપણા બ્લોગમાં. આશા કરું મોજમાં હશો. ન હોય તો વાંધો નહીં, આપણે મોજમાં લાવી દેવું. વગાડો. ઇન્ટ્રો ન ઉતાર્યો હોત તો હાલત, પણ હવે ચાલુ કર્યું. ઇન્ટ્રો રાખવો જ પડશે આપણે, બરોબર ને? અને આ ઇન્ટ્રો બધી ખેડ સુધી ચાલશે. અને તમને એવું લાગે કે આમાં કઈ ફેરફાર કરવો પડશે તો કોમેન્ટ નાખી દેજો, એટલે આપણે એ રીતના ફેરફાર કરશું. અને અત્યારે તો આપણને આ કબૂતર, ઓહો કેમ ફોકસ નહીં થતું. આ કબૂતરે તો અત્યારે મારો જીવડો લઈ લીધો. આજે આવે જ જાય છે, આવે જ જાય છે. આ બધા આ ઘર છે આપણું, અહીંથી લઈને અહીંયા સુધી. બાકી કાલની જેમ બપોરે આવીને જમીને સૂઈ ગયો હતો 2 કલાક ખાલી. અને હવે આપણે જાગી ગયા છે. અત્યારે જવું છે રાજુલા. મારો ભાઈબંધ છે અજય, જીવના ટુકડા બધા ભાઈબંધ. કલેજાઓ જેને કે કલેજો છે એક આપણો ભાઈ અજુભાઈ. એની માટે જવાનું છે આપણે પેલા મામલતદારેથી એનો આવકનો દાખલો ઉપાડીશું. આવકનો દાખલો લઈને જાઉં અજુભાઈ પાસે, અને અજુભાઈ ને હું બે જાઉં હોસ્પિટલ. હાલો આપણે આવી ગયા રાજુલા, મામલતદાર આ પ્રાંત કચેરી રાજુલા. અને અહીંથી મળશું આપણે ભૈલા વાયશ્રી ખોડુભાઈ ધાખડાને. ખોડુભાઈ ધાખડા 2-4 વાર મુલાકાત તો થઈ છે, ઓળખે તો થાય આપણને. અહીંયાથી નથી જવું, અહીંથી છે એની ઓફિસ, અહીંયા બેઠે. કારણ કે તો ગાડીઓને થપ્પા લાગી દીધા. અહીંયા સિક્યુરિટી ગાર્ડ મૂકેલા છે, આડો હવળો થાય નહીં હાટું. હા બસ આ ખોડુભાઈ ધાખડા. દાખલો તો મળ્યો નહીં ભાઈ. કીધું કે 5 વાગ્યા પછી નીકળશું. 5 વાગ્યા પછી પાછો આટો મારવાનો જોઈએ. હવે હજુ આતા ને તો મળતા આવી, હજુ મળતા આવી હોસ્પિટલે આટો મારતા આવું. ચલો ભાઈ, અમારે હોસ્પિટલે આવવું જ પડે, એમાં કઈ ખોટી વાત નહીં. વિવેકભાઈ પેશન્ટ બધા બતાવ્યા, મોઢું ધોઈને જાય ઘેર બાજુ. આમ કેટલી વાર રહી? 1 મિનિટ છે ખાલી. ટેકનિશિયન હશે ને એને પૂછી લેવાનું. સવારમાંથી મશીન જોવે ને જ્યાં સુધી મજા ન આવે. એટલે અમારું ખાતું દેવું છે, મશીન જોવા જોઈએ 4:00 એટલે સવારમાં અત્યારે 3 વાગે હું આવ્યો છું. એક ખાલી 2 સાઈડ કાલની બંધ હતી, એટલે 2-4 એન્ટ્રી બતાવી દઈ ખાલી, બરોબર? એન્ટ્રી બતાવીને પછી જઈ અજય પાસે. મેં કાલે કીધું હતું એમ, ખાલી પેશન્ટ ચાલુ કરવા એટલે બધું આવી ગયું એવું ના હોય. ડિજિટલ અને ફિઝિકલ એમ બંને જગ્યાએ એન્ટ્રી કમ્પ્લીટ હોવી જોઈએ. આપણે મંથના એન્ડમાં બધી એન્ટ્રી અને રજીસ્ટ્રેશન કમ્પ્લીટ દેવા પડે. એટલે એ એન્ટ્રી કરવા મારે આવવું જ પડે એમ હતું. પછી વિવેકભાઈ ઉપર કેટલુંક નાખ્યું. વિવેકભાઈ આજનો દી આખો દી સંભાળી દીધો. બપોર પછી મારે આંખ જ નથી ખુલતી. રાતનો ઉજાગરો છે, 4 વાગ્યા પાછો ઉઠી ગયો હતો, એટલે આંખ જ ખુલતી નથી. હુવાઈ ગયો. પછી આગળ ઉઠો અને જોયું એમ કરે. અને પછી હવે એન્ટ્રી બાકી હતી તો મેં કીધું હવે વિવેકભાઈને ખોટો લોડ દેવો, એને કરતા હું એન્ટ્રી કરી દઉં. એટલે મારે પાછો ધક્કો થયો છે. એને ઈ બાને ઓલા હજુને મળવા આવવાનું જ હતું, એટલે થઈ ગયું. એન્ટ્રી કરી દીધી છે કમ્પ્લીટ, બરોબર. હવે જઈએ આપણે હજુ પાસે. આપણે આવી ગયા અજયભાઈની દુકાને, નાગલપરી એગ્રો. સંડા ગેસ્ટ હાઉસ પાસે ચોકડી સારો એ સાકર બને છે, ગોળાઈ બને, ત્યાં જ છે આપણા ભાઈલાની દુકાન. તો જીગર જાન કટકો આ રાઈડર આપણે ભાઈની ગમે તે ઉઠાવવાની શૂટ. ભાઈની ઓફિસ આતા મળી હજુ હતા. રામ કેમ છો? ભાઈ ને બિઝનેસ મોટા રહે કે નહીં? સાલું ફોન રાખો. આ છે દુકાન. હાલો
ખાલી ટ્રાયપોડ તો લેજે, પૈસા દેવાના બાકી એટલે. છ સાત દિવસથી આ જ ટાઈમ મળ્યો છે રામાપીરના દર્શન કરવાનું. આ જગ્યા છે છતડિયા, જય શ્રી રામાપીર બાપા, ભરવાડ સમાજની જગ્યા. બ્લોક ને બધું મસ્ત નાખીને બધું કમ્પ્લીટ કર્યું છે ને અહીંયા હજી એક વસ્તુ આવવાની છે, જે છે શેડ બનવાનો છે. વાતો ચાલુ છે, હવે ખબર નહીં. ઘરેથી મારા માં અને બેન ને કહેતા હતા કે હવે મોટું જબરું કામ એક હદરી ગયું છે, તો દાદાને દર્શન કરતા આવી. જય રોમા ધણી, જય દ્વારકા વાળા, જય લકલંગી નાથ. આના કારણે મારું બહુ મોટું કામ એક સાથે હદરી ગયું છે અને બહુ દયા છે. રામાપીરને કહી હવે આવીને આવી કૃપા વરસાવી રાખજો, કામ કરવાની શક્તિ આપજો અને મારા આખા કુટુંબને સદબુદ્ધિ અને સમૃદ્ધિ પ્રદાન કરજો. હે નકળંગી નાથ, હે નેજાવાળા, હે લીલુડા ઘોડલા વાળા, હે રામાપીર.